આ જે ચેકડેમ છે એ પાણી પુરવઠા ખારંકુશમાં છે અને અત્યારે વર્તમાન જૂનું ચેકડેમ છે ને વર્તમાન સમયમાં આ જે ચેકડેમ છે એને સરકારનું એક ટેન્ડર બહાર પડે છે પોકડા ઊંડા અને પહોળા કરવાની સ્કીમમાં આની ઊંડા અને પહોળા કરી આ જ તળાવને આ ચેકડેમને ઊંડો પહોળો થઈ ગયા પછી એને ભારવાડા પંચાયતના સરપંચે તળાવ દર્શાવી અને 40 લાખ રૂપિયાનું ટેન્ડરમાં આ આઈની કરેલું છે કૌભાંડ 40 લાખ રૂપિયાનું એમાઉન્ટ હતી આ ચેકડેમની અને એ ચેકડેમને ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે આ ચેકડેમ હતો એને ઊંડો પડો સરકારને ખર્ચે કરી ગયા કોન્ટ્રાક્ટર એ પછી ચેકડેમને આની તળાવ દર્શાવી લીધો અને આમાં ઉચાપત કરી 40 લાખ રૂપિયાની આશરે જૂનો જે તળાવ હતો જૂનો ચેકડેમ હતો જૂનો ચેકડેમ ને એને તળાવ કરાવી નાખ્યો આ તળાવ બતાવી અને 40 લાખની ગ્રાન્ટ ને ઉસાબત કરેલી છે અને એ આજે સ્કીમ નીકળી હતી ગવર્મેન્ટની ઊંડા અને પહોળા બરોબર ઊંડા પહોળા કરવાની સ્કીમ હતી એમાં ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે ઊંડો અને પહોળો કરી નાખ્યો અને સ્થળો પર હવે નિરીક્ષણ કરીએ જે કાઢ્યો હતો એ ચેકડેમનો અવશેષો અત્યારે દેખાય છે મોઢાની વાત નથી આ સાબિત થાય છે કે અહીંયા જે કાઢ્યો છે એ ઊંડો પહોળો કરવા જે ચેકડેમ હતો એને ધૂળથી દાટી દીધો અને કાઢ્યો રાખ્યો છે આ જે ચેકડેમ હતો એને ટૂંકમાં મારું મતલબ કહેવાનું કે આને તળાવ દર્શાવી દીધો ચેકડેમને જૂનો ચેકડેમ હતો ઊંડો પહોળો સરકારને ખર્ચે કરાવીને આને તળાવ દર્શાવ્યો ને આને અંદાજિત રકમ 40 લાખ રૂપિયા જેવું છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ભારવાડા ગ્રામ પંચાયતના સરપંચે કરેલી ઉસાફત અને એ હેન્ડલ કરે છે ઘર સ્ત્રી અનામત હોવાથી આમાં કઈ છે જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવતરા. મિત્રો, પોરબંદર તાલુકાના ભારવાડા ગામે 3 તળાવના કામ હાલે છે એવું ભારવાડા ગ્રામજનો દ્વારા જાણવામાં મળેલ છે કે ભારવાડા ગામે 3 તળાવોના કામ ચાલુ છે. વોકડા ઊંડા કરવા, પહોળા કરવા, તળાવો બનાવવા આવા કામો ચાલુ છે. એમાંનું એક કામ લગભગ આને ગંગાજળીયો તળાવ કહેવાય એવું નામ જાણવા મળ્યું છે ભારવાડાના ગ્રામજનો પાસેથી. આ તળાવમાં જૂનો ચેકડેમ છે. અહીંયા ચેકડેમને બંધ કરીને ઉપર તળાવ બનાવી દેવામાં આવેલું છે. આવા આક્ષેપો છે ભારવાડા ગામજનોના કે જ્યાં અહીંયા જૂનો ચેકડેમ હતો વર્ષો પહેલાંનો, આ ચેકડેમને ઉપર જ તળાવ બનાવી દીધું ગામના સરપંચે અને અંદાજે 4 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આની મંજૂર કરવામાં આવી છે. તો એક જ જગ્યા ઉપર સરકારની 2 ગ્રાન્ટોનો આ તો હવે ઉચ્ચ અધિકારીઓની કમિટી તપાસ કરે તો તપાસમાં જ ખુલે કે સત્ય હકીકત શું છે, ભ્રષ્ટાચાર થયેલો છે કે શું. સ્થળ ઉપર આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું જ જણાય છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે ચેકડેમ છે નીચે અને ઉપર તળાવનો પારો બનાવી દેવામાં આવેલ છે. બને કદાચ પાણીનો સંગ્રહ વધારે કરવા માટે આવું શક્ય હોય, પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લીધેલો છે કે નહીં, ચેકડેમમાંથી તળાવ બનાવવું એના માટેની કોઈ પ્રોસેસ કરેલી છે કે નહીં, એ તો હવે તપાસનો વિષય છે. તપાસ થયા પછી સત્ય હકીકત શું છે તે બહાર આવે. અત્યારે ભારવાડા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંયા અંદાજે 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે અને આ રંગરોગાન કરી અને 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી ઉપાડી લેવામાં આવી છે. ખરેખર હતું ચેકડેમ ઉપર તળાવ જેવું બનાવી અને 4 લાખ રૂપિયાની ગ્રાન્ટની ઉસાપત સરપંચે કરી એવું ભારવાડાના ગ્રામજનો કહે છે. અને અહીંથી અંદરથી માટી ખોદી અને બહાર ખેડૂતોને વેચવામાં આવી છે. એક જે આયવા આવે મોટું ડમ્પર, એ એક આયવાના 2000 લેખે ખેડૂતોને વેચાતી આપી હોય એવો પણ આક્ષેપ આ ભારવાડાના ગ્રામજનો કરી